નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 3 આંબાનો રખેવાળ રઘુનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગુજરાતી વિષયની દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક બાળકોએ આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો આ તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવામાં. પેલો, ગોપાળજી મુખીનું આંબા વાડિયું કોના જેવું તપોભવ્ય લાગે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગાયત્રી મંત્રના આદ્ય ઋષિ દ્રષ્ટા જેવું. બીજું, રઘુને આંબાવાડિયાના ઝાડવાની એવી માયા લાગી જવાથી તે કઈ વાત વિસરી ગયો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી, પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે. બીજું, રઘુ કયા આંબાની નીચે કાથીનો ખાટલો ઢાળીને બેસતો? તો જવાબ આવશે વિકલ્પ બી, કોપરિયા આંબાની. ચોથું, કોણે કોપરિયા આંબાને ગયા ખાતે જ માની લીધો હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગોપાળજી મુખીએ. પાંચમું, રઘુ કોપરિયા આંબાના ગોટલાને ક્યાં વાવીને તેને શ્રદ્ધાપૂર્વક પાણી પાઈ રહ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, પોતાના ઘર પછવાડેના વાડામાં. ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે દોસ્તો જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. તો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આંબાવાડિયાની ખીલવણીનો બધો યશ એના ખાલી જગ્યા રઘુને ઘટે છે, તો રખેવાળ. વનદેવીની ખાલી જગ્યા જેવા એક ઘટાદાર આંબા પ્રત્યે રઘુને સવિશેષ અનુરાગ હતો, તો રાવટી. ત્રીજું, રઘુના ખાટલા નીચે પાંગત આગળ તેનો વફાદાર ખાલી જગ્યા કૂતરો અખંડ ચોકી કરતો બેઠો હોય, તો વણઝારી. રઘુની ધાક એવી હતી કે કોઈ એને પૂછ્યા વિના વાડીમાંથી એક ખાલી જગ્યા પણ ન લઈ શકે, તો ફટોરું. ખાલી જગ્યાને બોલાવી કોપરિયા આંબાને પડાવી નાખ્યો હોય તો ગાડે લાકડા નીકળે? તો જવાબ આવશે લક્કડ ફોડા. મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે સરસ મજાની એવી પોટેટો બેચ લોન્ચ કરેલી છે, જેમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તે એકદમ સરળતાથી અને આકર્ષક પીપીટીની મદદથી પ્રેઝન્ટેશન સાથે સમજી શકશે. જેમાં તમને દરેક ટોપિકના, દરેક વિષયના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને તૈયારી અને સાથે તમને વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે. માત્ર 499 રૂપિયા આખા વિષયની ફી છે દોસ્તો. તો જરૂરથી આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, મુખીનું આંબાવાડિયું સાયંકાળે કોઈ વિજયી સેનાપતિના લશ્કરી છાવણી જેવું શોભે છે. તો જવાબ આવશે ખરું. બીજું, કોપરિયા આંબાની પહેલી શાખ ગરે એ દિવસ રઘુને માટે ઉદાસીનો દિવસ બની જતો. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, કોપરિયો આંબુ સુકાવા લાગતા રઘુને લાગ્યું કે તે કોઈની કરડી દ્રષ્ટિથી નજરાઈ ગયો છે. તો જવાબ આવશે ખરું. ચોથું, ઘૂમ લગન ગાળાને કારણે લાટીવાળાઓએ જલાઉ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા. તો ખરું. કોપરિયાને કપાતા બચાવવામાં લાચાર રઘુ ભૂલી ગયો કે તે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પેલું, ગોપાળજી મુખીનું આંબાવાડિયું ક્યાં આવેલું છે? તો જવાબ આવશે જ્યાં પદમલા અને રતનપોરના સીમાડા મળે છે બરાબર ત્યાં જ ડાબા હાથે ગોપાળજી મુખીનું આંબાવાડિયું આવેલું છે. બીજું, મધ્યાહનને મુખીનું આંબાવાડિયું કેવું લાગે છે? ઉત્તર, મધ્યાહને મુખીનું આંબાવાડિયું ચોખુટ સીમમાં હેલારા લેતા ઝાંઝવાના અફાટ સમુદ્રને તળિયે જાણે કે નીલરતનનો પુંજ ખડકી મૂક્યો હોય એવું અદ્ભુત લાગે છે. ત્રીજું, કોપરિયા આંબાની નીચે બેઠેલો રઘુ કેવો લાગતો હતો? ઉત્તર, કોપરિયા આંબાની નીચે બેઠેલો રઘુ જાણે પોતે 92 લાખ માળવાનો ધણી હોય એવો લાગતો હતો. ચોથું, પાઠમાં ચૈત્ર અને વૈશાખ મહિનાને શાની સાથે સરખાવ્યા છે? તો ઉત્તર, પાઠમાં ચૈત્ર અને વૈશાખ મહિનાને અહિરાવણ અને મહિરાવણની સાથે સરખાવ્યા છે. પાંચમું, લક્કડ ફોડા કોપરિયા આંબાની ચોમેર ફરી ફરીને શિકારીની જેમ શું જોવા લાગ્યા?
ઉત્તર લક્કડ ફોડા કોપરિયા આંબાની ચોમેર ફરી ફરીને શિકારીની જેમ જોવા લાગ્યા કે તેને કાપવાનું ક્યાંથી સુગમ રહેશે. મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીનો પૂરક વાંચનનો પાઠ નંબર 3 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સંપૂર્ણ તેમજ સચોટ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરવાનું ચૂકશો નહીં.